ઉનાળાના સમયની અંદર ધૂમધકતા તાપમાં મોટાભાગના લોકો ઠંડા પીણા પીવાનું પસંદ કરતા હોય છે અને નાનાથી લઈને મોટા સૌને ઠંડા પીણા બહુ જ ભાવતા હોય છે. અલગ અલગ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, પેપ્સી આવા બધા ઠંડા પીણા યુઝ કરતા હોય છે અને એવું વિચારતા હોય છે કે આ ઠંડા પીણા પીવાથી મારી બોડીને ઠંડક પહોંચશે અને એક આનંદની અનુભૂતિ થશે. પણ આ એક ક્ષણિક આનંદની અનુભૂતિ, ક્ષણિક માટે બોડીને ઠંડક પહોંચાડવા માટે એ લોકો એવી ભૂલ કરી બેસતા હોય છે કે એમને ખ્યાલ પણ નથી હોતો કે આ ઠંડા પીણા ક્યાંક ને ક્યાંક આપની બોડીને ઘણું બધું નુકસાન કરતા હોય છે. તો ખરેખર આવા ધૂમધકતા તાપમાં આપણી ઉર્જા પણ ઓછી થતી હોય છે, થાક લાગી જતો હોય છે, બોડી ડિહાઇડ્રેટ થતી હોય છે. તો ખરેખર આવા સમયે આપણે શું કરવું જોઈએ? તો ખરેખર આવા સમયે આપણે ઘરેલું ડ્રિંક્સ બનાવીને પણ આપણી બોડીને ઠંડક પહોંચાડી શકીએ છીએ અને એનો ટેસ્ટ પણ આપણે સારી રીતે લઈ શકતા હોઈએ છીએ. તો એવી કઈ વસ્તુ છે કે જે આપણને આ ભર ગરમીમાં ધૂમધકતા તાપમાં ઠંડક પણ પહોંચાડી શકે છે, એનર્જી પણ આપી શકે છે અને એક આનંદનો અહેસાસ પણ કરાવી શકે છે, અને એ છે વરિયાળીનું શરબત. વરિયાળીનું શરબત ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. એ લઈએ છીએ આપણે તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. જેટલા નુકસાન કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થાય છે એનાથી વધારે ફાયદા આપણને વરિયાળીનું શરબત પીવાથી થતા હોય છે. વરિયાળીનું શરબત ખરેખર ગરમીના સમયમાં અમૃત સમાન છે. વરિયાળીનું શરબત રોજ પીવાથી આપણને અઢળક ફાયદા થતા હોય છે. જેમ કે વરિયાળીનું શરબત આપણે પીએ છીએ તો એ આપણી બોડીને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. કેમ કે ઉનાળાના સમયની અંદર આપણને ગરમી લાગતી હોય છે, બોડી ડિહાઇડ્રેટ થતી હોય છે, એટલે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે વરિયાળીનું શરબત ખરેખર બહુ જ ઉપયોગી છે અને એ નેચરલી રીતે બોડીને કુલિંગ આપવાનું કામ કરે છે. વરિયાળીનું શરબત પીવાથી ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળી જાય છે. કેમ કે એની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો રહેલા છે અને સાથે સાથે એ આપણા પાચનને મજબૂત બનાવવાનું કામ કરે છે. કેમ કે એની અંદર ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એટલા માટે જ ઇન્ડિયન કલ્ચરની અંદર રિવાજ છે કે જમ્યા પછી લોકો મુખવાસ ખાતા હોય છે અને એમાં પણ ખાસ કરીને વરિયાળીના મુખવાસનો ઉપયોગ કરતા હોય છે. અને સાથે સાથે વરિયાળીની અંદર ઘણા બધા વિટામિન્સ આવેલા છે અને એમાં વિટામિન એ અને વિટામિન સી જે આવેલું છે એ આપણા આંખોની રોશનીને વધારે છે અને આંખોને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. વરિયાળીની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા છે જે આપણી બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. એટલે કે આપણા બોડીની અંદરથી ખરાબ વિષેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. લીવરને પણ સરસ રીતે ડિટોક્સ કરે છે. એટલે કે લીવરને હેલ્ધી બનાવવા માટે પણ વરિયાળી ખૂબ જ ફાયદાકારક છે. એટલે આપણે વરિયાળીનું શરબત ઉનાળાના સમયની અંદર લઈએ છીએ તો એ ખરેખર આપણને ઘણો બધો ફાયદો કરે છે. અને વરિયાળીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે આપણા મોઢાની દુર્ગંધને બહાર ખરાબ રીતે આપણા મોઢાની અંદર જે દુર્ગંધ આવતી હોય છે એને દૂર કરવાનું કામ કરે છે અને એક સરસ મજાની સુગંધ આપણા મોઢાની અંદર વરિયાળી ખાવાથી આવતી હોય છે અને આ સુગંધ આપણા મગજને પણ ઠંડક પહોંચાડે છે. એટલે કે વરિયાળીની સુગંધ, વરિયાળીને જોતાની સાથે આપણા મગજને શાંતિ મળતી હોય છે. તો વિચારો કે વરિયાળી જોવાથી એની સ્મેલથી આપણને આટલી ઠંડક પહોંચે છે તો એ આપણી બોડીને કેટલો બધો ફાયદો કરતી હશે. અને સાથે સાથે વરિયાળીનું જ્યુસ એટલે કે વરિયાળીનું શરબત આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમોને સોલ્વ કરે છે અને આપણી સ્કિનને પણ સારી કરવાનું કામ કરે છે. કેમ કે ઉનાળાની અંદર સ્કિનને લગતા પણ પ્રશ્નો ઊભા થતા હોય છે તો સ્કિન પર ગ્લો લાવવાનું કામ પણ કરે છે. વરિયાળીનું શરબત પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. એના વિશે તો આપણે સમજ કેળવી લીધી, પણ વરિયાળીનું શરબત બનાવવું કઈ રીતે? તો વરિયાળીનું શરબત બનાવવા માટે 1-2 ચમચી વરિયાળી પીસેલી હોય અથવા તો પલાળેલી હોય એવી એની અંદર આપણે પાણી એડ કરવાનું છે અને જેટલા પ્રમાણમાં આપણે બનાવવું છે એટલા પ્રમાણમાં વરિયાળી એડ કરવાની હોય છે. સાથે સાથે એની અંદર આપણે થોડું મીઠું એડ કરવાનું છે અને કાળા મરીનો પાવડર, અને સાથે સાથે એની અંદર તમે પુદીનાના પત્તા પણ એડ કરી શકો છો અને ગળપણ માટે એટલે કે
ડ્રિંક જે છે, શરબત જે છે એ ગળ્યું હોય તો જ આપણને ભાવે, એટલે એની અંદર ખાંડની જગ્યાએ આપણે લાલ સાકર યુઝ કરવાની છે. અને આ રીતે મિક્સ કરી અને તમે સરસ મજાના વરિયાળીના શરબતનો આનંદ લઈ શકો છો. ખરેખર ઉનાળાના સમયની અંદર તમારા માટે અને તમારા પરિવાર માટે કુદરતી કુલરનું કામ કરે છે વરિયાળીનું શરબત. તો રોજ 1 ગ્લાસ વરિયાળીનું શરબત પીવાનું શરૂ કરી દો અને જુઓ એનાથી તમને કેટલા ફાયદા થાય છે. બીજી વાત ધ્યાનમાં રાખવાની એ છે કે વરિયાળીનું શરબત આપણે વધારે પ્રમાણમાં નથી લેવાનું. રોજનો 1 ગ્લાસ એક ટાઈમ તમે લઈ શકો છો. અને એ સાથે જ વરિયાળી જે છે એ તમે વધારે પડતા ઠંડા પાણીમાં એનો શરબત બનાવીને યુઝ ના કરવો જોઈએ. આ બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો ખરેખર વરિયાળીના જે ફાયદા છે એનો આપણે લાભ ઉઠાવી શકીશું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂર કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો કે જેઓ ઉનાળાના સમયની અંદર વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેતા હોય છે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી તમને આવા અવનવા હેલ્ધી વિડીયો મળતા રહે.